ભરતજી પોતે પણ કઈ માએ તો વચન માગ્યા હતા કે રામને વનવાસ ને ભરતને ગાદી. ભરતજી ગાદી ઉપર બેઠા નથી. કઈને માં કહેવાનું પણ ભરતજીએ છોડી દીધું હતું. અને એ ભરતજી જ્યારે ભગવાન રામને ચિત્રકૂટમાં મળવા માટે ગયા, જોયું તો ઘાસની પથારી ઉપર ભગવાન રામને સૂતેલા જોયા. ભરતજીએ વિચાર કર્યો કે રામ જો આવી રીતે સૂતો હોય તો મારે અયોધ્યાના મહેલમાં આવી રીતે ન સુવાય. એને બાજુમાં નંદીગ્રામમાં ખાડો ગાળીને ભરતજી સૂતા છે. આ ભરતજી છે એ વૈરાગ્ય છે. અને ભાઈ ભાઈ વચ્ચે તમે જો વ્યવહાર. લક્ષ્મણ 14 વર્ષ સુધી રામની સેવામાં ગયા, સતત ભગવાન રામની સાથે સેવા. 14 વર્ષ સુધી લક્ષ્મણજી સૂતા નથી. અને એ લક્ષ્મણજી જ્યારે વનમાંથી ભગવાન પાછા આવે ત્યારે ભગવાન રામ ભરતને પણ એમ કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ. એ તો હનુમાનજીને પણ કીધું તમે મારા ભરતભાઈ જેવા પ્રિય છો, પણ તોય ભરતને કીધું ભરત તું મને બહુ પ્રિય છે. તોય લક્ષ્મણને ખોટું નથી લાગ્યું કે મને કેમ ન પ્રિય કીધા. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ જોવો આ રામાયણ શીખવાડે છે. ગાદી ઉપર બેસવા માટે થઈને એકબીજા કે તું બેસ તું બેસ, ને આપણે ગાદી હાટું થઈને તો એકબીજાને મારી નાખીએ. રામાયણમાં બધું તારું તારું કીધું છે, આમાં મારું કઈ છે જ નહીં. અને ભગવાન રામને જ બેસવાનું હતું. 14 વર્ષ પછી પણ રામ જ બેઠા ને, બાકી ભરતજી તો બેઠા જ નથી. જેની હતી એની જ છે. અને પિતાજીના એ વચનોને શિરોમાન્ય રાખી રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. એ હસતે મોઢે ખાલી ખબર પડી કે માએ આવું માગ્યું તો એ હસતા મોઢે સ્વીકારી લીધું. લ્યો. અને અમુકનું તો કઈ માને તો એમ કીધું ભગવાન રામે, માં તે મારા મનની વાત કરી દીધી, મારા ઉપર બહુ મોટી કૃપા કરી, મારા મનની વાત કરી દીધી. અને બીજી વાત એટલું જ કીધું કે ખાલી કઈ માં એટલું જ બોલ્યા કે પિતાજી પાસે 2 વચન માંગ્યા, પહેલું માંગ્યું ભરતને ગાદી. એટલું બોલ્યા ને એટલે રામ ખુશ થઈ ગયા, તમારા મનની વાત કરી દીધી. અને બીજું વચન કીધું કે 14 વર્ષ વનવાસ. ત્યારે રામે કીધું કે માં કાંઈ વાંધો નહીં, એના કરતા પણ વિશેષ મારા ઉપર કૃપા કરી, 14 વર્ષ સુધી મને ઋષિ મુનિઓના દર્શન થશે. અને એ ભગવાન રામ નીકળી ગયા. ખાલી હાંભળ્યું એટલે નીકળી. ને આપણી જેવાને કોક કે તો ગાદીએ બેહવાનું હતું ભાઈ જોની, કાલે બેહવાનું હતું ઉઠીને, આજે આવું થઈ ગયું તો આવે ભાઈ કઠણાય, આપણે તરત આવું ચાલુ કરી દઈએ. અને એ જ રામ મોટા થયા, ભણવા ગયા, ભણી ગણીને આવ્યા. વશિષ્ઠ પાસેથી વિશ્વામિત્ર ભગવાન લઈ જાય છે યજ્ઞની રક્ષા માટે. રામ અને લક્ષ્મણને મારીચ અને સુબાહુને મારે છે. અને પછી વિશ્વામિત્ર સાથે જનકપુરમાં જાય છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર પણ કર્યો છે. જનકપુરમાં ધનુષ ભંગ કરે છે. સીતાજી સાથે લગ્ન થાય, 4 ભાઈઓના પણ લગ્ન થાય છે. પછી પરણીને પાછા ઘરે આવ્યા. અને જ્યાં દશરથજીને એમ થયું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે ને સફેદ વાળ દેખાણો, એટલે ભરતજી રામને ગાદી સોંપી દો ને વનમાં જવાનું આવ્યું. સ્વીકારી લીધું અને વનમાં પણ ગયા. સુગ્રીવની મિત્રતા થઈ, પંચવટીમાં રહ્યા. સુરપંખાનું નાક કાપ્યું. આમે નકલી હતું એટલે નાક કાપવું જ પડે. અને જે મારીચને ફણા વગરનું બાણ માર્યું લંકા મૂકી દીધું, એ જ મારીચ પાછું હરણ બનીને આવ્યું સોનાનું. સીતાજી એમાં ભરમાણા. રામને મોકલ્યા. લક્ષ્મણજી રેખા દોરીને ગયા, છતાં પણ બહાર નીકળ્યા. રાવણ હરણ કરી ગયો. અને પછી ભગવાન રામ આગળ ગોતવા માટે નીકળ્યા. સુગ્રીવની સાથે મિત્રતા થઈ, શબરીનો ઉદ્ધાર કર્યો, અત્રિ ઋષિને મળ્યા. એમ કરતા કરતા રામેશ્વર સેતુબંધની સ્થાપના કરી. પછી લંકામાં ગયા. અને લંકામાંથી વિભીષણને વાત કરી રાવણને કે આવું ન કરાય. હારી વાત કરી એટલે વિભીષણને કાઢી મૂક્યો. અને વિભીષણને કાઢ્યો એટલે રાવણની પડતી શરૂ થઈ ગઈ. ગઈકાલે બોલ્યો તો ને કે પેલા લોકોએ વિદુરને કાઢ્યો એટલે એની પડતી થઈને, અહીંયા વિભીષણને કાઢ્યો એટલે એનું પતન થયું. ને વિભીષણના કહેવાથી જ નાભીમાં બાણ માંડે રાવણનું મારે છે ને વળી પાછા ઘરે આવ્યા. ને તરત જ ભરતજીએ કીધું કે હવે ગાદી રામને આપી દો. જેની હતી એને જ પાછી કીધી. અને એના જ વંશમાં આગળ જતા લવ અને કુશ થયા છે.